પ્રાથમિક ફરિયાદ 3 મહિના પહેલા રેલવે અકસ્માતમાં ઈજા, પેરેનિયલ વિસ્તાર અને ડાબા પગમાં ગંભીર ઈજા. દર્દી નયનાબેનને 3 મહિના પહેલા રાત્રે રેલવે અકસ્માત નડ્યો હતો, જેમાં તેમને સંડાસના આજુબાજુના ભાગ અને ડાબા પગમાં ઉપરના ભાગે ગંભીર ઈજા પહોંચી તાત્કાલિક એક ટ્રસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં પગના ઘા માટે ચામડીનું સ્કિન ગ્રાફ્ટિંગ કરવામાં આવ્યું. આર્થિક સંજોગોને કારણે એક અઠવાડિયા પછી દર્દીને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાખલની સમયે દર્દીની હાલત સારી ન હતી. પેરેનિયલ વિસ્તારની ઈજા અને પગના ઘા સારવાર માંગતા હતા. દર્દીને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં મળેલી સારવાર, આઈસીયુની દેખરેખ હેઠળ તાત્કાલિક સ્તરે સારવાર, પેરિનિયલ ફ્લેપ્સ કન્સ્ટ્રક્શન ઓપરેશન, 2 વખત ઘા સાફ કરવા માટે ડિબ્રાઇડમેન્ટના ઓપરેશન, ઘા પર ચામડી લગાડવાનું ઓપરેશન, એસટીએચડી સ્પ્લિટ થિકનેસ સ્કિન ક્રાફ્ટ, દૈનિક ટેસ્ટ અને એન્ટીબાયોટિક સારવાર, નિયમિત ફિઝિયોથેરાપી. ઘા ધીમે ધીમે સારા થયા બાદ દર્દીને પેશાબ કરાવવાની નળી કાઢવામાં આવ્યું, પણ તેમને જાતે પેશાબ કરવામાં તકલીફ થતી હતી. યુરોસર્જન દ્વારા સિસ્ટોસ્કોપી કરવામાં આવી અને મુશ્કેલીનું નિદાન કરાયું. નિયમિત કાઉન્સેલિંગ અને નર્સિંગની કાળજી અપાઈ. દર્દીના ઘા સંપૂર્ણપણે સાજા થવા લાગ્યા પછી શારીરિક સ્થિતિ સુધરવા લાગી. ફિઝિયોથેરાપી દ્વારા ચાલ સુધારવામાં આવી. મનોબળ જાળવવા સતત કાઉન્સેલિંગ સાથ આપવામાં આવ્યો. અંતે આશરે 1.5 થી 2 મહિનાની સારવાર બાદ દર્દી સ્વસ્થતાપૂર્વક ડિસ્ચાર્જ કરવા માટે યોગ્ય ગણાયા. ડિસ્ચાર્જ સમયે સલાહ, નિયમિત ફોલોઅપ, ઓપીડી મુલાકાત, ભોજનમાં પ્રમાણસર પોષણ, ફિઝિયોથેરાપી ચાલુ રાખવી. પેશાબમાં તકલીફ હોય તો તરત યુરોસર્જનનો સંપર્ક કરવો. NN ન્યૂઝ સુરત. હું નૈના કિશન નાંદોડા. હું અહીંયા 1.5 મહિનાથી હોસ્પિટલમાં છું, સિનિયર હોસ્પિટલ. અહીંયા મને ઇન્જરી થઈ હતી, એક્સિડન્ટ થયું હતું મારું ટ્રેનમાં ઉતરતા સમયે હું પડી ગયેલી અને નીચેના જે પાર્ટ હોય ત્યાં ઇન્જરી થયેલી હોય. એટલે અહીંયા ખૂબ સારી સારવાર મળી છે. ડૉક્ટર હરીશ ચૌહાણ, ડૉક્ટર હિરેન, પાર્થ સર અને ધ્રુવ સર, આ બધા ના સપોર્ટથી આ સિનિયર હોસ્પિટલમાં હું અત્યારે ઊભી થઈ શકી છું અને અત્યારે હું ઘરે જવા માટે તૈયાર થઈ છું. અહીંયા આ બધાનો સપોર્ટ મને મળ્યો છે. ખાસ કરીને મારા જે પતિ છે કિશન, એ બી મારી સાથે જ રહ્યા છે. એટલે અહીંનો જે સિમેમેનનો સ્ટાફ છે એ ખાસો એવો સપોર્ટ કર્યો છે અને મનીષાબેન જે ચેરમેન છે એનો પણ ખાસો સપોર્ટ મળ્યો છે. તો એનાથી હું એનો આભાર માનું છું. નૈનાબેન લગભગ 1.5 મહિના પહેલાં અમારી સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ત્યાં પ્રાઇવેટમાં એમની ટ્રીટમેન્ટ હતી, પછી ત્યાંથી એમને અહીંયા લાવવામાં આવેલા હતા. એમને રેલવે એક્સિડન્ટ થયો હતો અને એમના એ પ્રાઇવેટ ભાગમાં ઇન્જરી હતી અને ખરાબ પરિસ્થિતિમાં હતા. અમે ટીમની સાથે પ્લાસ્ટિક સર્જન અને યુરોલોજિસ્ટ સાથે મળીને એમની સારવાર કરી અને આજે એમને એ સારા થઈને રજા આપીએ છીએ. ચાલો, ઓકે, રેડી. મારું નામ ડૉક્ટર મયુર દુધા છે. હું જે યુરોસર્જન તરીકે અહીંયા સ્મીમેરમાં ફરજ બજાવું છું. જ્યારે આ નૈનાબેનને અહીંયા દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે એના પેરેનિયલ ઇન્જરીમાં આરટીએના લીધે બહુ વધારે પડતું એમાં નુકસાન હતું, જેમના લીધે એમના પેશાબમાં અને સંડાસના ભાગમાં બધે અમને તકલીફ હતી. પછી અહીંયા વિવિધ ડિપાર્ટમેન્ટમાં જેમ કે પ્લાસ્ટિક સર્જરી, મારો ડિપાર્ટમેન્ટ યુરો સર્જરીમાં એમને બધી સારવાર આપીને અત્યારે એમની પરિસ્થિતિ નોર્મલ તરફ બધું જઈ રહ્યું છે. તો અત્યારે પછી અમને બધી જ રીતે બરાબર હોવાથી આગળ ડિસ્ચાર્જનો પ્લાન કરેલો છે. બસ, જય હિન્દ.